ચલો રેડી સ્ટાર્ટ. ભારતના ઘટક રાજ્યોના વડા. રાજ્યપાલ ભારતના ઘટક રાજ્યોના અને રાજ્યની કારોબારીના ઔપચારિક વડા છે. કેન્દ્ર શાસિત વિસ્તારોના વડા લેફ્ટનન્ટ ગવર્નર હોય છે. આ ઉપરાંત કેટલાક નાના કેન્દ્રશાસિત વિસ્તારોના વડા વહીવટદાર તરીકે ઓળખાય છે. દિલ્હી, આંદામાન નિકોબાર ટાપુઓ અને પુડુચેરીના વડાઓ લેફ્ટનન્ટ ગવર્નર અને અન્ય કેન્દ્રશાસિત વિસ્તારો લક્ષદ્વીપ, દાદરા નગર હવેલી વગેરેના વડા વહીવટદારો છે. ભારતના રાષ્ટ્રપ્રમુખ દેશના અને સમગ્ર રાજ્યના વડા હોવાને કારણે રાજ્યપાલોની નિમણૂક કરે છે. આથી રાજ્યપાલ ભારતીય સમવાય તંત્રમાં કેન્દ્ર અને રાજ્યોને જોડતી કડી છે અને રાષ્ટ્રપ્રમુખને આધીન હોય છે. રાજ્યપાલની નિમણૂક કરતા અગાઉ કેટલીક ઔપચારિક રીતરસમો જાળવવામાં આવે છે, જેમ કે રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળને વિશ્વાસમાં લેવા. રાજ્યપાલ જે રાજ્યમાં નિમણૂક પામે તે સિવાયના અન્ય રાજ્યમાંથી આવતા હોય તે ઇચ્છનીય છે, જેથી તેઓ સ્થાનિક પક્ષાપક્ષીથી પર રહે. ભારતમાં ઘટક રાજ્યોની કારોબારી કેન્દ્રના નમૂનાને આધારે સંસદીય પદ્ધતિથી રચાયેલી હોય છે. રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. તેઓ રાજ્યની કારોબારીના બંધારણીય અને નામના વડા હોવાથી તેમને સુપરત થયેલી સત્તાઓ વ્યાપક છે. રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ સોગંદ લઈને તેઓ હોદ્દો ધારણ કરે છે. રાજ્યપાલ પદ માટે ઉમેદવારી કરનાર વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ. તેણે 35 વર્ષની વય પૂરી કરેલી હોય તેમજ તે ધારાસભાઓ, કેન્દ્રની અને રાજ્યોનું સભ્યપદ ન ધરાવતી હોય પરંતુ રાજ્યની વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત ધરાવતી હોય. તે બીજો કોઈ સવેતન હોદ્દો ધરાવતી ન હોય. તેના હોદ્દાની મુદત 5 વર્ષની હોય છે. તેને માસિક ₹36,000 વેતન, ભાડારહિત નિવાસ વ્યવસ્થા, તબીબી સગવડો અને અન્ય ભથ્થા મળે છે. તેના વેતન અને ભથ્થાના રાજ્યના આકસ્મિક નિધિ ફંડમાંથી ચૂકવાય છે. આકસ્મિક નિધિના ખર્ચની રકમ મતદાનને પાત્ર હોતી નથી. રાજ્યપાલને હોદ્દાની રૂએ વિશાળ સત્તાઓ પ્રાપ્ત થયેલી હોય છે. સામાન્ય રીતે મુખ્યમંત્રી અને મંત્રીમંડળની સલાહથી આ સત્તાઓ તેમણે વાપરવાની રહે છે. આ સાથે તેમને વિવેકપૂર્વકની સત્તાઓ પણ પ્રાપ્ય હોય છે. તેઓ રાજ્ય સરકારની કારોબારીના ઔપચારિક વડા છે. તમામ વહીવટી પગલાં તેમના નામે હાથ ધરાય છે. તેઓ રાજ્ય સરકારના અગત્યના હોદ્દેદારો જેવા કે મુખ્યમંત્રી, મંત્રીઓ, એડવોકેટ જનરલ, જાહેર સેવા પંચના અધ્યક્ષ અને સભ્યો તથા અન્ય હોદ્દેદારોની નિમણૂક કરે છે. સ્ટોપ.